લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. થરાદની મોડલ હોસ્ટેલમાં વિદ્યાર્થીનીઓનો હલ્લાબોલ. વોર્ડન આશાબેન નહીં ચાલેના નારા સાથે ગુંજ્યો. વાવથરાદ જિલ્લાના થરાદમાં આવેલી મોડર્ન હોસ્ટેલમાં ફરી એકવાર વહીવટી વિવાદ વકર્યો છે. હોસ્ટેલમાં અભ્યાસ કરતી અંદાજે 250થી વધુ દીકરીઓએ વર્તમાન વોર્ડન આશાબેનની નિમણૂક સામે ઉગ્ર વિરોધ નોંધાવતા હોસ્ટેલના મેદાનમાં ધરણા પર બેસી ગઈ છે. દીકરીઓએ આક્ષેપ કર્યો છે કે આશાબેનનું વર્તન અને શાસન તેમના ભવિષ્ય માટે જોખમી છે. દીકરીઓના ગંભીર આક્ષેપો. હોસ્ટેલની દીકરીઓએ માધ્યમો સમક્ષ પોતાનું દુઃખ ઠાલવતા જણાવ્યું હતું કે અગાઉ જ્યારે આશાબેન અહીં વોર્ડન તરીકે હતા ત્યારે અમને ખૂબ જ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેઓ અમને ઢોર જેવા શબ્દો કહીને અપમાનિત કરતા હતા અને નાની નાની બાબતોમાં માર મારતા હતા. તેમના પરિવારના સભ્યો પણ હોસ્ટેલમાં આવીને અમને હેરાન કરતા હતા. વધુમાં વિદ્યાર્થીનીઓએ જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષથી સોનલબેન અહીં વોર્ડન તરીકે હતા, જેમના શાસનમાં અમે ખૂબ જ સુરક્ષિત અને ખુશ હતા. તેઓ અમને માતાની જેમ રાખતા હતા. હવે અચાનક તેમની બદલી કરી ફરીથી આશાબેનને લાવવામાં આવ્યા છે, જે અમને મંજૂર નથી. વાલીઓનો પણ ટેકો. આ વિવાદમાં વિદ્યાર્થીનીઓની સાથે તેમના વાલીઓ પણ જોડાયા છે. વાલીઓએ આશાબેન પર ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે અગાઉ આશાબેનના સમયમાં ભોજનમાં જીવજંતુઓ આવવા, સ્ટેશનરી બહાર વેચી દેવી અને પાયાની સુવિધાઓમાં ગેરરીતિની અનેક ફરિયાદો સીએમ પોર્ટલ સુધી કરવામાં આવી હતી. આટલા વિવાદિત ભૂતકાળ ધરાવતા વ્યક્તિને ફરીથી અહીં કેમ મૂકવામાં આવ્યા છે? જ્યાં સુધી આશાબેનને હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારી દીકરીઓને હોસ્ટેલમાં રાખવા તૈયાર નથી. આશાબેન જબરદસ્તી સહી કરાવી હતી કે તું આ તમારા નાતના કે અમારા હોસ્ટેલમાં ન જોઈએ, સફાઈ ન કરી પણ તોય છતાં કરાવતા હતા એની સફાઈ. અને આ પગ આવો છે તો કે તું કે ચમ કે અમારે રહેશે કે તાર જરૂર જ નથી હોસ્ટેલમાં. ને મારી બધી જે વસ્તુ હતી એને દીકરી કાવ્યાને આલી દીધી ને જબરજસ્ત કે તમારા નાતના કે મારે દૂતું જ નથી. કે તમે કઈ કેટેગરી તમે કઈ કેટેગરી? એસટી. અને તે બેટા કઈ જગ્યાએ રજૂઆત કરી? શું તો જાતિગત ભેદભાવ રાખે છે ને? હા, જાતિગત બધે અહીંયા કીધું પણ કોઈ રિપ્લાય આવ્યો જ નથી. શું નામ તારું? કેજીબીની બદલીના સમાચાર સાંભળીને દીકરીઓ બધી રોષમાં છે અને વાલી તરીકે પણ અમને પણ સમાચાર મળ્યા એટલે અમે પણ આવ્યા. અને સોનલબેનની બદલી કરી અને આશાબેન જે અમુક સમય પહેલાં 1 વર્ષ પહેલાં અહીંયા ફરજ બજાવી ચૂક્યા હતા, એમના વહીવટમાં પહેલાં પણ ગેરરીતિ વર્તાણી હતી. જેમ કે જમવામાં ડેડકું આપવું, પ્લાસ્ટિકના ટુકડા આપવા, સ્ટેશનરી બારોબાર બાયપાસ વેચી મારવી, આવા ઘણા બધા આક્ષેપો હતા. અને સીએમ પોર્ટલ પર આ બધી રજૂઆતો કરતાં આશાબેનની બદલી થઈ હતી. અને વરે પાસે સીએમ પોર્ટલ પર અમારા જેવા કોઈ બીજા વાલીઓએ અરજી કરી અને આશાબેનને પાછા લાવે છે. દીકરીઓની બધાની માંગ એવી છે કે ભલે સોનલબેનની બદલી થાય તો વાંધો નહીં, પણ આશાબેન સિવાય કોઈ પણ વોર્ડન તરીકે મેડમ આવે તો અમે બધા સંમત છે, વાલી પણ સંમત છીએ. શાના માટે તમે તે ધરણામાં બેઠા? અમે આંદોલન કરીએ છીએ. અમારે આશાબેન નહીં જોતા. એ પહેલાં અમે જ તેમને અહીંયાથી બદલી કરાવીને તેઓને અહીંયાથી કાઢ્યા હતા. હવે જિલ્લો નવો બન્યો છે તે સરકાર પાછા તેમને અહીંયા પાછળ આવે છે. એ કેમ? પહેલાં તેઓ અમને ખૂબ ત્રાસ આપતો, એમનો પરિવાર અમને ખૂબ જ ટોર્ચર કરતો. આશાબેન અમને અપશબ્દ બોલતા, ઢોર જેવીઓ, ભૂંડ જેવીઓ, તેવા અપશબ્દ બોલતા, આમ છોકરીઓને મારતા. અમે તેઓને અહીંયાથી બદલી કરાવીને મુકાયા અને ત્યાંથી સોનલબેનને અહીંયા લાવવામાં આવે. અમે 1 વર્ષથી તેમ સોનલબેનની સાથે બહુ જ ખુશી થઈને રહીએ છીએ અને તેઓ અમને પૂરતું મારું જે પણ અમને માથી પણ વધારે રાખે છે. અમે બસ એટલું અમારી એટલી જ માંગ છે કે અમારે આશાબેન નહીં જોતા. સોનલબેન નહીં હોય તો ચાલશે. 26 કેજીબીમાંથી એક પણ બીજા બેનને લઈ શકો, પણ અમારે આશાબેન નહીં જોઈતા. અને જિલ્લા જનરલબેન, અમને ખબર જ નહીં કે જિલ્લા જનરલબેન કોણ છે. 3 મહિના થઈ ગયા જિલ્લા જનરલબેન અહીંયા તપાસ કરવા સુધી નહીં આવ્યા. પહેલાં જિલ્લા જનરલબેન કોકિલાબેન હતા, તેઓ મહિનામાં 2 થી 3 વખત તપાસ કરવા આવતા, પણ 3 મહિના જિલ્લા જનરલ બદલ્યા થઈ ગયા. 3 મહિનાથી કોઈ તપાસ કરવા નહીં આવ્યો. મારું નામ બેન પૂજાબેન સુરેશભાઈ છે. મોડલ સ્કૂલમાં ભણું છું થરાદમાં અને ત્યાંની હોસ્ટેલમાં કેજીબીમાં રહું છું. અમારે આશાબેનને લઈને પ્રશ્નો છે. પહેલાં આશાબેન અહીંયા રહેતા હતા એટલે બહુ ત્રાસ આપતો એટલે અમે કાઢવામાં આવ્યા હતા એમને. પણ પાછળ એમને હવે પછી અમને સોનલબેન અહીંયા લવરાવવામાં આવે છે એટલે અમે હાલ રાજી ખુશી મારે રેડી બધું ચાલે છે. પણ પાછા તેમને સોનલબેનને કોવાલા મોકલવામાં આવે છે કે જિલ્લા આડલી બદલી થાય છે એટલે. અને આશાબેનને અહીંયા લાવવામાં આવે. ત્રાસથી અમે ઘડાયા હતા છતાં આશાબેનને લાવવામાં આવે છે. અમારે આશાબેન આજે ના જોઈએ ને કાલે ના જોઈએ, અમારે સોનલબેન જ જોઈએ.
અને આમ અમે થરાદની કોઈ કચેરી બાકી નહીં, લેટર આલે બધે અરજી આલી, કોઈ અમારું સાંભળતું જ નહીં. અધિકારીઓ કેમ અમારું સાંભળતા નહીં? બસ અમારા પ્રશ્નની અમારી માંગ પૂરી કરે. અમે આજે નહીં રહેવાના, કાલે નહીં રહેવાનું. આશાબેન આવશે તો અમારે આશાબેન ના દુએ ના દુએ. અમે એવું નહીં કહેવા માંગતા કે સોનલબેને દુએ, પણ સોનલબેનની 26 KGB છે ને કોઈ બી બેન દુશે અમે, પણ એ અમે આશાબેનને તો આજે નહીં લાવવા જોઈએ, કાલે નહીં લાવવા જોઈએ. અમારે દુએ જ નહીં. બસ આટલું કહેવા માંગુ છું. અમારા અધિકારીઓ અહીં કનાવે, અમારી માંગ પૂરી કરે. બસ અધિકારીઓને આવું જ પડશે ફરજિયાત. અમે સવારના ભૂખ્યા અને તરસા બેઠા છીએ, કોઈ સાંભળતું નથી અમારી વાત. અમારી પરીક્ષા હાલમાં ચાલુ છે તો પણ અમે પરીક્ષા પણ લખવા નથી ગયા કે જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંયા જ બેઠા રહીશું. ઉઠવાના જ નહીં, અમે ઉઠવાના જ નથી. જ્યાં સુધી અહીંયા અધિકારી ના આવે ત્યાં સુધી અમે સાંજ સુધી પણ અહીંયા બેઠા રહીશું.